સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે તો અમદાવાદમાં હવે બુટલેગરોને પોલીસનો પણ ડર નથી રહ્યો। તો અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો કણભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એએસઆઈ બળદેવજી મરતાજીનું બુટલેગર ઘરે ગાડી પર ચડાવીને તે દરમિયાન મોત થયું હતું। તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આજે કણભા પોલીસ સ્ટેશન આવી પહોંચી અને બંને ગાડીની હાલત બતાવી રહ્યા છે। તો કેટલી સ્પીડ બુટલેગરની હશે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પોલીસ સ્ટેશનની ગાડી હાલત કેવી છે તે પણ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે પોલીસ સ્ટેશનની ગાડી છે તે પણ ભાગીને છૂંદો થઈ ગઈ છે। અનેક દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। આપણે કણભા પોલીસ સ્ટેશન ઊભા છીએ અને જે કાલે ભીડત થઈ હતી બુટલેગર અને પોલીસ વચ્ચે ભીડત થઈ હતી એ જે ગાડીનો તમે જે નજારો જોઈ શકો છો, ગાડી આખી આટલી હદે ઠોકાઈ છે કે જેથી કરીને જે પૂરો ભાગ છે, પૂરી ચેસી છે, બેન્ડ થઈ ગઈ છે અને તમામ તમે જોઈ શકો છો અહીંયાથી પણ આખો ભાગ તૂટી ગયો છે। હું તમને ગાડીની જે ફરતી કોર છે, ચારે જ કોર તમને બતાવી દઈશ કે હાલાંકિ એ ગાડીની કેટલી હદે ઠોકાઈ ગઈ છે અને જે એએસઆઈ બળદેવભાઈ છે એમનું ઘટના સ્થળ સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। એ જે અમે ત્યાં એમનો વતન, એમનો મૃતદેહ ત્યાં લઈ જવામાં આવ્યો અને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો। પણ ખાસ કરીને જે ગાડીની જે અમે હાલત જોઈ રહ્યા છીએ તે તમને અહીંયાથી તમે ખુદ જોઈ શકશો કે ગાડીની જે હાલત છે ખૂબ ગંભીર રીતે, કેમ કે ફૂલ સ્પીડમાં બુટલેગરો આ ગાડીની ભીડત કરી હતી અને આ ગાડી વચ્ચે મૂકી હતી ત્યારે જ આ ગાડી આટલી સ્પીડે હતી અને બીજી પણ અમે ગાડી જે સામે જે ગાડી ઠોકી હતી એ પણ તમને ગાડી બતાવી। ગાડીનો એક બીજો હિસ્સો તમને બતાવી દઈએ કે કણભા પોલીસ સ્ટેશનની ગાડી હતી અને આ ગાડી પોતે ડ્રાઈવ કરી રહ્યા હતા અને તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે તમને આ ગાડી અને આ સાઈડથી થોડીક કેમેરા પર્સનને કહીશ કે તમને બતાવે આ ગાડીના દ્રશ્યો, જે કેમ કે આ ઈચ્છાથી ઠોકાઈ હતી ગાડી અને અહીંયા થોડાક બ્લડિંગના પણ નિશાનો છે અને ગાડી ખાસ કરીને મોટા ભાગે ડેમેજ થઈ ગઈ છે, સેથી જ બાકી રહી છે। જે પીસીઆર વાહન હતું તે 100 નંબરનું એ કણભા પોલીસ સ્ટેશનનું અને ખાસ કરીને ગાડી આઘા મોટા ભાગે ડેમેજ થઈ ગઈ છે અને હવે ગાડી અહીંયા પડી છે। અમે તમને બીજી ગાડીનો પણ વિઝ્યુઅલ જરૂરથી બતાવીશું જેથી તમને ખબર આવી જાય કે કેટલા હદે બુટલેગરો અમદાવાદની અંદર ફૂલે ફાલી ગયા છે। હવે પોલીસને પણ નથી ગાંઠતા, એમને એક જ સવાલ થઈ ગયો છે, અગર પોલીસ રોકશે તો અમે ગાડી ઉડાવી દઈશું। ક્યારે આ બુટલેગરો અંત આવશે અને ક્યારે અગર પોલીસની ગાડીની અગર એ હાલત થઈ છે તો આમ માણસની શું હાલત થતી છે એ બહુ જોવું રહ્યું।